हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल રીટા સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બ્લાઉઝમાં 4 ટક્સ કેવી રીતે લેવા એ હું તમને બતાવીશ। તો સૌપ્રથમ મેં આવી રીતે અસ્તર જોઈન્ટ કરી દીધું છે અને આવી રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે અને વચ્ચેથી નિશાન કરી લેશું। અને 44 સાઈઝનું બ્લાઉઝ છે એટલે આપણે ટક્સ આગેથી લેવાના છે। તો આવી રીતે બે સાઈડથી અડધો અડધો નિશાન કરીને 4 ઇંચે હું ટક્સ લઈશ। 4 ઇંચે સેન્ટરમાં નિશાન કરીશ, અડધો ઇંચ આ સાઈડથી અને અડધો ઇંચ આ સાઈડથી આપણે વચ્ચેથી ટક્સ લેવાનો છે। અને બીજો ટક્સ અહીંયા પણ સેન્ટરમાંથી લેવાનો 2 ઇંચ છોડીને પછી આવી રીતે ટક્સ લઈ લેવા। આ સાઈડથી પણ આપણે 2 ઇંચ છોડી દેવાનું છે અને તે ક્રોસમાં ટક્સ લેવાનો છે આ રીતે। તો આપણે ક્રોસમાં નિશાન કરશું અને ઉપરની સાઈડ આપણે બે સેન્ટરના પોઈન્ટ વચ્ચેથી ટક્સ લેવાનો છે, તે 3 ઇંચનો ટક્સ લેવાનો છે। આ રીતે જોઈ શકો છો 3 ઇંચનો મેં ટક્સ લીધો છે। હવે તેને પણ આપણે હાફ ઇંચ આપણે આવી રીતે નિશાન કરી લેશું। જે નીચેનો ટક્સ છે તે જ 1 ઇંચનો છે, બીજા 3 ટક્સ છે તે અડધો ઇંચના છે। અને હવે આવી રીતે આપણે સેન્ટરમાં સિલાઈ કરી લેશું, તે ક્રોસમાં કરવાની છે અને સિલાઈ થઈ ગઈ છે જોઈ શકો છો। હવે બીજા ટક્સમાં આપણે સિલાઈ લેવાની છે, બીજામાં પણ આ રીતે આપણે સિલાઈ લઈ લેશું। તો તે પણ સિલાઈ લેવાઈ ગઈ છે। હવે આપણે આ બીજા 2 ટક્સ છે તેને પણ આવી રીતે ક્રોસમાં સિલાઈ લઈ લેશું। તો જોઈ શકો છો આપણે ટક્સ બનીને રેડી છે। તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો। તો તમે મારી ચેનલમાં નવા છો, મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।